આગળ વાત કરીએ તો શાળા પ્રવેશોત્સવના સ્વરૂપમાં ફેરફારની માંગ કરાઈ છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની શિક્ષણ મંત્રીને રજૂઆત। શાળા પ્રવેશોત્સવ સાદગાઈથી કરવા માટે રજૂઆત કરાઈ। સ્થાનિક આગેવાનો સાથે મળીને જ શાળા પ્રવેશોત્સવ કરવા માંગ। વર્તમાન સ્થિતિને લઈ વધારે ખર્ચ ન કરવા રજૂઆત। શિક્ષક સંઘ ગઈકાલે બંને મંત્રીઓશ્રીઓને અને સચિવશ્રીને અમે લેખિતમાં પ્રવેશોત્સવ બાબતે રજૂઆત કરવામાં આવેલી છે। ખાસ કરીને અત્યારે ખૂબ જાગૃતતા હોય બધાના વાલીઓ પહેલા ધોરણમાં બાળકોને પહેલાંના સમયમાં પ્રવેશ મેળવવા માટે અલગ અલગ તારીખો વાલીઓ આવે અને દાખલ થાય, એના બદલે સરકારે છેલ્લા ઘણા વર્ષોથી પહેલા ધોરણમાં 3 દિવસનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં કરીને પ્રવેશ ઉત્સવ યોજવામાં આવે છે અને એક સાથે બધા બાળકોને શાળામાં દાખલ કરવામાં આવતા હોય છે। હવે અત્યારે ખાસ કરીને લોકોની જાગૃતિના કારણે બાળકને તો દાખલ કરે છે અને 100% બાળકોનું નામાંકન થાય છે, પણ 6ઠા ધોરણમાં અને 9મા ધોરણમાં જે ડ્રોપ આઉટ ઘણી શાળાઓમાં દીકરીઓ છોકરા મોટી ઉંમરના થાય ઘરકામ માટે કે નાની મોટી કામ મજૂરી માટે એ શાળા છોડી દેતા હોય છે અભ્યાસ। તો ખાસ કરીને અમારું એ સરકારને કે વર્ષોથી આપણે પ્રવેશ ઉત્સવ યોજવી છીએ તો આમાં થોડો ફેરફાર થાય અને પ્રવેશ ઉત્સવની સાથે જે ડ્રોપ આઉટ છે એના ઉપર ફોકસ કરવામાં આવે અને એ બાળકોને વાલીઓને જાગૃતતા કરીને ફરી પ્રવેશ બાળકોને શાળાઓમાં કરવામાં આવે અને એ બાળકો અભ્યાસ કરે, એ માટે રજૂઆત છે। બીજી રજૂઆત, જે આ મહામારી ડીઝલની અને પેટ્રોલની માનનીય વડાપ્રધાનશ્રીએ જ્યારે અપીલ કરી છે ત્યારે અમે પણ સ્થાનિક લેવલે પ્રવેશ ઉત્સવ થાય, સ્થાનિક આગેવાનો દ્વારા હાજર રહી અને આ જિલ્લા લેવલે પ્રવેશ ઉત્સવ થાય એવી માનનીય બંને મંત્રીશ્રીઓને રજૂઆત અમે આપેલી છે। અને જે બાળકો 1 થી 8ની અંદર પ્રાથમિકમાં ભણતા હોય છે ત્યારે હવે જે 8મા પછી 9મામાં એડમિશન લેવું જોઈએ એમાં ઘણા બાળકો શાળા છોડી દે છે, એવું ધ્યાન ઉપર આવ્યું છે। 6ઠ્ઠા ધોરણમાં પણ જ્યારે 5 ધોરણ અભ્યાસ કરી અને મોટી ઉંમરને ગામડાની અંદર દીકરીઓ હોય કે દીકરા ઘણા છે એ શાળા છોડી દેતા હોય છે, તો એ ડ્રોપ આઉટ ઉપર વધુ ફોકસ આપવા માટે અમારી સરકારને અપીલ અને વિનંતી છે।